અત્યારે કેમ આ 1.5 મહિના પછી કામ કરવા આવ્યા હો? બાકી જ્યાં સુધી સાહેબ નિયમ અને કાનૂનમાં રહ્યો તો સારું. તમે કચ્છના ખેડૂતોને આપેલી લોલીપોપ આજે ખતમ થઈ ગઈ અને ફરી વીજળીના પોલ મામલે વિરોધ કરતા ખેડૂતોની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સમજાતું એ નથી કે કચ્છના 6 ધારાસભ્ય અને એક સાંસદ સભ્ય ક્યાં ભજન મંડળી ખોલીને બેસી ગયા છે કે ખેડૂતોના મામલે ખોખારીને કોઈ નિર્ણય કરવા સરકારને કંઈ કહી શકતા નથી. ત્યાં કહેવું તો નથી ને કે આ 6 ધારાસભ્ય અને એક સાંસદ ચાવીવાળા રમકડા છે અને ભાજપ ચાવી ભરે એટલું ચાલે છે. કેમ કે જો તેવું નથી તો કંપની અને સરકાર બંનેને આ ધારાસભ્યો અને સાંસદો વટથી કહી શકે કે અમારા ખેડૂતોનું ભલું નથી કરી શકતા, તો જે રસ્તે તમે આવ્યા છો એ રસ્તે ઘર ભેગા થઈ જાઓ. બાકી અમે તો અમારા ખેડૂતોના ભેગા જ રહેવાના અને પોલીસની અટકાયતમાં પણ સાથે જવાના. પરંતુ કચ્છની કમનસીબી કે એવા જનપ્રતિનિધિ તેમને મળ્યા નથી. છેલ્લા 3-4 મહિના જેટલા સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો રોજે રોજ સવારથી પોલીસ અટકાયત વળી વીજળીના આ પોલ મામલે વળતરની માગણી કરતા જોવા મળે છે. અને આખરે ખેડૂતોનો પિત્તો છટકતા મોટી સંખ્યામાં વાંઢિયા નજીક કચ્છમાં હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો. ત્યારે પણ ધારાસભ્યો અને સાંસદો કોણ જાણે કયા દરમાં ઘૂસી ગયા હતા કે કંઈ બોલતા જોવા નહોતા મળતા. અને જ્યારે મુખ્ય નસ જેવા ધોરીમાર્ગને ખેડૂતોએ ચક્કાજામ કરી ઘેરી લીધો ત્યારે હાંફળું ફાંફળું કલેક્ટર અને પોલીસ તંત્ર કિસાન સંઘ સાથે બેઠક કરીને જણાવે છે કે હવે ખેડૂતો સાથે કંપની બેઠક કરી યોગ્ય નિર્ણય કરશે વળતર મામલે. ત્યાં સુધી કામ શરૂ કરવામાં નહીં આવે. બસ આ બેઠક બાદ ખેડૂતોને લાગ્યું કે હાશ મુદ્દો ઠરીને હવે ઠામ થઈ જશે અને આપણને કંપની યોગ્ય વળતરના પૈસા ચૂકવી દેશે જે આપણી જમીનના આપણા હકના છે. પરંતુ ખેડૂતોને ક્યાં ખબર હતી કે આ તો લોલીપોપ હતી જે થોડા દિવસ ચૂસીને મજા લેવાની હતી અને ફરી યથાસ્થિતિ વિરોધ અને અટકાયતનો દોર રાહ જોઈને બેઠો છે. આજે જે થયું તેના પરથી તો આવું જ લાગે છે. આવો વિગતે વાત કરીએ કચ્છમાં અને ખાસ તો વાંઢિયામાં વીજ કંપનીના થાંભલાની બબાલ મામલે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. તંત્ર નાગરિકોના પહેલે કોણીએ ગોળ ચોપડે એટલે નાગરિકો હોંશે હોંશે વિકાસની બૂમરાણમાં ખોવાઈ જાય. પછી કોણીનો ગોળ ચાટવાનો પ્રયત્ન કરતા નાગરિકો કંટાળે એટલે વિરોધમાં ઉતરે અને પછી વિરોધ આકરો દેખાય એટલે તંત્ર એક લોલીપોપ આપે જેથી નાગરિકો થોડા દિવસ મીઠી મીઠી લોલીપોપ ચૂસ્યા કરે. પણ જ્યારે લોલીપોપ પૂરી થાય ત્યારે નાગરિકોને ખબર પડે કે ભારે કરી આ તો આપણે છેતરાઈ ગયા. પરંતુ ત્યારે સમય હાથમાંથી જતો રહ્યો હોય છે અથવા વર્ષોની કાયદાકીય લડાઈ સિવાય કોઈ રસ્તો ખુલ્લો નથી દેખાતો. આ વાત કચ્છના ખેડૂતોની સ્થિતિ માટે બરોબર ફિટ બેસે તેવું લાગે છે. પરંતુ જનતા પડખે જનપ્રતિનિધિ ઊભા રહી ન્યાય કરાવે તો કોઈ માયના લાલની હિંમત નથી કે તેની જનતાને યોગ્ય ન્યાય ન મળે. કચ્છમાં અદાણી સહિતની કંપનીઓ હાઈ ટેન્શન વીજળીની લાઈનો નાખવાનું કામ ચલાવી રહી છે ત્યારે કચ્છમાં મુખ્યત્વે વાંઢિયા અને લોડાઈ ગામના ખેડૂતો પોતાની જમીનના યોગ્ય વળતર મામલે વલખા મારી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરે છે. અને પોલીસ તંત્ર વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ભેગા કરવાનું નિરંતર કામ કર્યા કરે છે. વાંઢિયા ગામમાં તો પોલીસ અટકાયત ખેડૂતોનું રોજનું કામ અને રોજના કામનો ભાગ બની ગયો હોય તેવી હાલત દેખાય છે. છતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, કેશવલાલ પટેલ, ત્રિકમ છાંગા, માલતીબેન મહેશ્વરી અને વિરેન્દ્રસિંહ જાડેજા કેમ ચૂપ છે એ ખેડૂતો વિચારી રહ્યા છે. ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા પણ ચૂપ હોય જનતા નિસહાય અનુભવી રહી છે. આમ ધારાસભ્યો અને સાંસદો પરથી આશા છોડી નાગરિકો વિચારી રહ્યા છે કે હવે શું કરવું. આખરે ખેડૂતોએ તાજેતરમાં જ કચ્છ હાઈવે ચક્કાજામ કરી મૂકતા તંત્ર પર ભારે દબાણ સર્જાયું હતું. એ સ્થિતિમાં કચ્છ કલેક્ટર અને પોલીસ વિભાગે ખેડૂતો સાથે વાટાઘાટ કરવા કિસાન સંઘના આગેવાનો સાથે વાટાઘાટ કરી લીધી. જેમાં કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું કે કલેક્ટરે બાંહેધરી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર કંપની ચૂકવવાનું નક્કી ન કરે ત્યાં સુધી કંપની કામ શરૂ નહીં કરી શકે. ખેડૂતો આ નિર્ણયથી રાજી થઈ ગયા અને લાગ્યું કે હવે આપણને યોગ્ય વળતર માટે કંપની સાથે વાટાઘાટો કરવાનો મોકો મળશે. પરંતુ વિકાસની વાત હોય ત્યાં વાટાઘાટની ક્યાં જરૂર છે એવું વિચારતી આ સરકાર છે તેવું થોડું ખેડૂતોને ખબર હોય. હવે આજે વાંઢિયામાં ફરી કામ ચાલુ થયું અને ફરી ખેડૂતોએ વિરોધ કર્યો કે અમારું નિરાકરણ નથી થયું તો કંપની અમારા ખેતરમાં આવી કેવી રીતે કામ ચાલુ કરી શકે છે. બસ ફરી વિરોધ અને અટકાયતનો દોર શરૂ થઈ ગયો અને કલેક્ટરના પોકળ વચનમાં ખેડૂતો છેતરાઈ ગયા હોય તેવું તેમને લાગવા લાગ્યું. ત્યારે સવાલ એ છે કે સાંસદ વિનોદ ચાવડા કે 6માંથી કોઈ ધારાસભ્ય હજુ કેમ સરકારમાં જઈને રજૂઆત કરી એવું નહીં કહેતા હોય કે અમારા ખેડૂતો બાપડા બિચારા છે તેમની સાથે આવો અત્યાચાર ન કરો અને કંપનીને કહો કે યોગ્ય વળતરની ચૂકવણી કરી દે. સાંસદ અને ધારાસભ્ય આવું નથી કરતા માટે હવે કચ્છના નાગરિકોને લાગવા લાગ્યું છે કે સરકાર કંપનીની છે તો પછી સાંસદ અને ધારાસભ્યો પણ કંપનીના જ હોવા જોઈએ. સાથે નાગરિકો એવું પણ કહી રહ્યા છે
કે કિસાન સંઘ જેમણે વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું તેને પણ કિસાનો સાથે દગો કરી નાખ્યો છે કે શું? કેમ કે જો કિસાન સંઘે વચ્ચે પડી હાઈવે ચક્કાજામ કર્યો ત્યારે સમાધાન ન કરાવ્યું હોત તો ત્યારે હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા હતા અને તે સરકાર પર દબાણ લાવવા પૂરતી વાત હતી. પણ કિસાન સંઘે માથે રહી પાણી ઢોળ કરાવ્યું હોય તેવું ખેડૂતો આ ઘટના બાદ માનવા લાગ્યા છે. જોઈએ હવે શું થાય છે. તમારું શું કહેવું છે કમેન્ટમાં કહો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂતોના સ્વમાનની વાત હંમેશા સ્વમાન કરતું રહેશે. નમસ્કાર.